વેલકમ બેક। અમદાવાદ ભાજપ શહેર પ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખાનપુર ભાજપ કાર્યાલયે ચૂંટણી અધિકારીની હાજરીમાં પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી। આજે ફોર્મ ભરાશે અને આવતીકાલે દાવેદારોને સાંભળવામાં આવશે। તમામ ફોર્મ સ્વીકારી પ્રદેશ પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે। ગુજરાત પ્રદેશ ભાજપ શહેર પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે। ઉમેદવારી પત્રોમાં સામાન્ય માહિતી હોય છે। કાર્યકર્તાની જન્મ તારીખ હોય છે, કેટલા વર્ષથી પાર્ટીમાં કામ કરે છે, કેટલી વખત સક્રિય સદસ્ય પાર્ટીમાં રહ્યા છે, અગાઉ કયા પ્રકારની જવાબદારી વહન કરી છે, આ પ્રકારની માહિતીવાળા પત્રકો આજે અમે સ્વીકારવાના છીએ। કોઈ પણ કાર્યકર્તા જે ક્વોલિફાઈડ છે, એટલે કે પાર્ટીની યોજના મુજબ જેમની પાસે 3 વખતનું સક્રિય સભ્યપદ છે, પાર્ટીમાં અગાઉ કોઈના કોઈ પદ ઉપર કામ કર્યું છે, એવા તમામ કાર્યકર્તાઓના ઉમેદવારી પત્રો અમે અહીંયાથી સ્વીકારશું અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાસે આ ઉમેદવારી પત્રો અમે રજૂ કરશું અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અહીંયા અધ્યક્ષની જાહેરાત કરશે। તો ગાંધીનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ કરાઈ છે। આજથી 2 દિવસ ફોર્મ ભરવાની અને સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે। કાર્યકરો કાર્યાલય ખાતે નોંધાવી રહ્યા છે। દાવેદારી પક્ષના માપદંડોને ધ્યાનમાં રાખી પસંદગી કરવામાં આવશે। નાનામાં નાના કાર્યકર્તાને જે આમાં જે ક્રાઇટેરિયા રાખ્યો છે કે 2 વખતના અગાઉ સક્રિય સભ્ય હોવા જોઈએ અને અત્યારે વર્તમાનમાં પણ હોવા જોઈએ, એ પ્રમાણે અને એમને જે પ્રમાણે કામ કરેલું છે એ બધા જ કાર્યકર્તાઓને અમે આવકાર્યા છે। તરીકેની સેન્સ પ્રક્રિયા પ્રદેશની ગાઈડલાઇન પ્રમાણે પ્રદેશે જે ગાઈડલાઇન તૈયાર કરી છે, જે એની ક્રાઇટેરિયા નક્કી કર્યો છે, એમાં જે કાર્યકરો જે ઉત્સુક છે, જેને પ્રમુખ બનવાની દાવેદારી એના માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ખૂબ ઉમળકાભેર કાર્યકરો જે સક્રિય કાર્યકરો છે એ આ ફોર્મ લઈ રહ્યા છે અને પોતાની દાવેદારી નિભાવી રહ્યા છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કોણ બનશે તે સસ્પેન્સ છે, ત્યારે નવા શહેર પ્રમુખ બનવા માટે અનેક નામો ચર્ચામાં છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ 5 નામો હાલ આગળ ચાલી રહ્યા છે। વર્તમાન પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કશ્યપ શુક્લ અને શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાના નામ ચર્ચામાં છે। હાલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખને રિપીટ કરાય તેવી પણ શક્યતાઓ છે। તો સરદાર ધામના પ્રમુખ જયંતિ સરદારા પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવાની રેસ છે। દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્યપદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે, એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। સમાજ સેવા કરવા માટે કોઈ પણ સંસ્થા બેસ્ટ હોય છે। મારી ઈચ્છા એવી છે કે મારી શક્તિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ઉપયોગ કરવા માગું છું। પાર્ટી મને તક આપશે તો હું સેવા કરવા તૈયાર છું। હું કોઈ ઉમેદવારી નોંધાવવા આવ્યો નથી, ફક્ત પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું। હું ઉમેદવારી પત્રક ભરવા માટે નથી આવી અને હું ઉમેદવારી પત્રક ભરવાનો પણ નથી। સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું, જવાબદારી હોય છે। આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે, એના માટે ભારતીય જનતા પાર્ટીએ આ પદ્ધતિ તો હાલ સમાચારો